નમસ્કાર. આજના પાવન દિવસે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ તમામ ગુરુવર્યને વંદન કરે છે. જે કંઈ શિક્ષકો અમારા કાયમી દર્શકો છે, જે શિક્ષક પરિવાર અમારા હંમેશા સ્નેહી રહ્યા છે, શુભેચ્છક રહ્યા છે, આવા તમામ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, વંદન. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં શિક્ષક દિન મનાવાયો. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવા મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીની શેખ. નાણામંત્રીએ જીએસટી સ્લેબમાં નોંધપાત્ર ઘટાડો કરતા ઉદ્યોગકારો, વેપારીઓ અને આમ જનતાએ નિર્ણયને આવકાર્યો. નવરાત્રિને દિવાળી ઉપર જ કાપડ સસ્તું થવાની ધારણા. જીવન અને આરોગ્ય વીમા ઉપર ટેક્સ નાબૂદ કરવો ઐતિહાસિક પગલું. હઝરત મોહમ્મદ પયંબરના 1500માં જન્મદિનની મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી. ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજનું નીકળ્યું જુલુસ. અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાએ લીધો ગંભીર વળાંક. કલેક્ટરે વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિ નિમી સત્વરે રિપોર્ટ રજૂ કરવા કરી તાકીદ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને આજે દેશભરમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓએ શિક્ષકોને શાળામાંથી વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનાવીને શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે અપીલ કરી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આજે બાઉદીન કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, બાઉદીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ આરપી ભટ્ટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયને અન્ય કેળવણીકારોની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક શિક્ષિકાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષકોએ પોતાના પ્રતિભાવમાં વિવિધ પ્રવૃત્તિ થકી અમે શાળામાં વિદ્યાર્થીઓનો પ્રેમ કેળવી શક્યા છીએ અને વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવવામાં સફળ બન્યા છીએ તેવો પ્રતિભાવ રજૂ કરીને આગામી સમયમાં શાળામાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અમે આદર્શ નાગરિક બનાવશું તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તકે શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ધર્મિષ્ઠાબેન ચાવડાએ કહ્યું કે શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં અન્ય શોખ કેળવાય, ઇતર પ્રવૃત્તિ પ્રત્યે પણ બાળકો રસરૂચિ કેળવો થાય તે માટે અમે અથાગ પરિશ્રમ કરીએ છીએ. તો મીરાબેન વૈષ્ણવે પણ પોતાને જે પુરસ્કાર મળ્યો તે બદલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તમામ શિક્ષકોને શુભકામના પાઠવતા કહ્યું કે આ પ્રકારના શિક્ષક દિનની ઉજવણીને કારણે શિક્ષકોનો ઉત્સાહ તો વધે છે, પરંતુ સાથોસાથ શિક્ષકો અને સરકાર વચ્ચે એક સંવાદનો સેતુ પણ રચાતો હોય છે, જેના માધ્યમથી શાળાઓમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ કેવી રીતે વર્તવું જોઈએ ને એ રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રત્યે એક સેતુ રચાય, એ પ્રકારના કાર્યક્રમો આ ઉજવણીથી થતા હોય છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને લતાબેન ઉપાધ્યાય સહિતના અધિકારી પદાધિકારીઓએ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવીને પારિતોષિક મેળવનાર તમામ શિક્ષકોને આગામી સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે શુભકામના પાઠવી હતી. આજે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેર ખાતે બાઉદીન કોલેજમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગીનો એક કાર્યક્રમ હતો, જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય હરેશભાઈ ઠુમ્મરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકગણ અને બોર્ડના મેમ્બર્સ છે અને ઘણા બધા અધિકારી છે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોનું સન્માન કરવાનું, સાથે સાથે સરકારશ્રીની અલગ અલગ સ્કોલરશિપ યોજના જે છે એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી છે એમનો પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે એ બાબત પર પણ ચિંતન ખાસ કરવાની હાકલ કરવામાં આવી છે કે શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણસર ક્લાસમાં જે છે ગણિત છે કે અન્ય વિષયોમાં પાછા રહી જતા હોય તો એમની પર વધારે ધ્યાન આપીને એમને કેવી રીતે બાકી જે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છે એ વિદ્યાર્થીઓની હરોળમાં આપણે કેવી રીતે લાવી શકીએ. ઉપરાંત ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે વિદ્યાર્થીઓમાં અમુક જગ્યાએ એગ્રેસિવનેસ વધી રહી છે, તો વિદ્યાર્થીમાં જે એગ્રેસિવનેસ વધે છે એમાં શિક્ષકોને હાકલ કરવામાં આવી છે કે એમના વર્ગખંડમાં જ્યારે આવા કોઈ વિદ્યાર્થી હોય તો એને ખાસ આઈડેન્ટિફાઈ કરે અને એને જે કારણો છે એ જાણવાનો પ્રયાસ કરીને એમની જે એગ્રેસિવનેસ છે એને સાચી દિશામાં આપણે કેવી રીતે વાળી શકીએ એના માટેના ખાસ પ્રયાસો કરવા માટે અમે આજે તમામ ઉપસ્થિત જે વિદ્યાર્થી અને જે શિક્ષણગણ છે એને હાકલ કરી. 5મી સપ્ટેમ્બર એટલે આ જીવન શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન તરીકે પૂરા રાષ્ટ્રમાં ઉજવાતા આ શિક્ષક દિન નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિક વિતરણ તેમજ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ 15 વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કરવાના આ કાર્યક્રમ આજે બાઉદીન કોલેજ ખાતે 10:30 વાગ્યે આપણે રાખેલો છે, જેમાં શ્રેષ્ઠ શિક્ષકો જે જિલ્લા કક્ષાના 3 અને તાલુકા કક્ષાના 4 એવા કુલ 7 શિક્ષકોને આપણે એવોર્ડ વિતરણ કરનારા છીએ. ઉપરાંત 15 બાળકોને પ્રતિભાશાળી જે બાળકો છે એમને સન્માનપત્ર અર્પણ કરવાના છે અને આ તકે શિક્ષકોમાં રહેલી જે વિશિષ્ટ શક્તિઓ છે એમના દ્વારા એમણે શિક્ષણ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, વિદ્યાર્થીઓને ઉન્નતિમાં જે એમણે મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે, સાથે સાથે પોતાના વ્યક્તિત્વના વિકાસમાં પણ પ્રગતિ કરેલી છે,
એમના આ શિક્ષકત્વને બિરદાવવા માટે આ કાર્યક્રમ આજે આયોજિત થઈ રહ્યો છે. મારું નામ ચાવડા ધર્મિષ્ઠાબેન અમીરભાઈ છે. બંટિયા પે સેન્ટર શાળામાં ભાષા શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. આજે 5મી જે સપ્ટેમ્બર છે તે દિવસે મને જે મારું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મારું સન્માન થયું છે, એના માટે હું મારા માતા પિતા, મારા સ્ટાફ, મારા ભૂલકાઓ, મારી સ્કૂલના જે બાળકો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આ સન્માન મળ્યું છે એમાં મારા માતા પિતા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મેં મારી શાળામાં ઘણું બધું આમ તો વર્ક કર્યું જ છે, પણ એમાં પણ ખાસ એક વસ્તુ એક મહત્વની છે કે મેં ખાનગી શાળામાં જતા બાળકો છે એને સમજાવીને મેં મારી સરકારી શાળામાં લઈ આવ્યા છે અને આખું ખાનગી શાળા જેવું જ વાતાવરણ છે એ અમે ઊભું કર્યું છે. આ ઉપરાંત NMMS છે, પછી PSC બધી પરીક્ષાઓ છે, નવોદય છે, બધામાં બાળકો છે એને અમે આગળ પડતા લઈ આવ્યા છે અને મેરિટમાં સ્થાન મળ્યું છે અને સાથે સાથે એ લોકોને સ્કોલરશિપ પણ મળી છે. અને આ ઉપરાંત મને ઇનોવેશન RPની ટ્રેનિંગ છે એમાં પણ મેં ભાગ લીધેલો છે કે જેના થકી મને ઘણું બધું જાણવા મળ્યું છે અને મને એમ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એના આધારે જ મને આજે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ છે એ મળ્યો છે. એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું. મારું નામ છે વૈષ્ણવ મીરા. હું જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની ચણાકા ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ તેમાં જોબ કરું છું અને ગણિત વિજ્ઞાન વિષય લઉં છું. બાળકોને જિલ્લાથી લઈને નેશનલ કક્ષા સુધી મેં પહોંચાડેલ છે, વિવિધ પ્રવૃત્તિઓ કરાવું છું અને વિજ્ઞાન ક્ષેત્રે 20થી વધુ બાળકો આ વર્ષે પણ રાજ્ય કક્ષા સુધી ગયેલ છે. આ ઉપરાંત NCSC પ્રોજેક્ટ છે અને વિજ્ઞાન ક્ષેત્રે ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ એનું મારું ઇનોવેશન પણ આ વર્ષે રાજ્ય કક્ષા ગયું હતું અને વિજ્ઞાન ક્ષેત્રે નવતર પ્રયોગ પણ સ્કૂલે હાથ ધરું છું. તો એ બાબતે અમારી એક ગુજરાત લેવલનો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સેન્ટર અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે SEC ISRO એના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય કક્ષાનો એક કાર્યક્રમ યોજાયેલો હતો જેનું નામ હતું ભાવિકા એટલે કે ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ. એમાં 100 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પસંદ થયેલા હતા અને 10 શિક્ષકો પસંદ થયેલા હતા, જેમાં જુનાગઢ જિલ્લામાંથી મારી શાળાની 3 વિદ્યાર્થીઓ સાથે મારી પસંદગી થયેલ હતી. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રી તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં અનેક શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક અર્પણ કરીને તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે, આપણે ત્યાં આવી ઉગતી રહેતી હોય છે. ત્યારે ખરેખર આ રીતે શિક્ષકોએ વિદ્યાર્થીઓને આદર્શ રીતે તૈયાર કરવા જોઈએ અને શિક્ષણની સાથે સાથે સંસ્કારનું, શિસ્તનું અને રાષ્ટ્રભાવનાનું પણ ઘડતર કરવું જોઈએ તેવી શુભકામના આ તકે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. તો કુબેરભાઈ ડિંડોર કે જેઓ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે તેમણે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે પણ વિદ્યાર્થી અને શિક્ષકોને સેતુરૂપ, ચાવીરૂપ ભૂમિકા ભજવીને આગામી સમયમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે સુધર્યું છે તેને વધુને વધુ ઉજળું બને તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકોના પાઠ પૂરતા સીમિત ન રહેતા જીવનના પણ પાઠ ભણાવે એ ખૂબ જ જરૂરી છે. કુબેર ડિંડોર સહિતના મહાનુભાવોએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પોતાના જ્ઞાન અને કૌશલ્યથી ઉમદા યોગદાન આપનાર 30 જેટલા પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કર્યા હતા. બસક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન સ્વર્ગસ્થ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની 137મી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે, ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમની જન્મજયંતિએ ઉજવતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ, રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક, અને આ તો દરેક લેવલે મળતા હોય છે, પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય ને બધાની અનુકૂળતા પ્રમાણે, પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. પોતાના ઉદ્બોધનમાં પીએમ મોદીએ શિક્ષકો સાથે શું વાતચીત કરી, મોદીના વિચારો શું હતા, શિક્ષકો માટે મોદીની ટિપ્સ શું છે, આવો સાંભળીએ આપણા વડાપ્રધાન પાસેથી. लाल किले से मैंने वोकल फॉर लोकल स्वदेशी अपनाने का बड़ा आग्रह किया, आह्वान किया है. स्वदेशी यानी जो कुछ भी हमारे देश में पैदा होता है, जो हमारे देश में बनता है, वो चीजें जिसमें मेरे देशवासियों के पसीने की महक है, वो चीजें जो मेरे देश की मिट्टी की सुगंध जिसमें है, वो मेरे लिए स्वदेशी है. और इसलिए और इसके प्रति हमारा गौरव होना चाहिए. हर घर पर बच्चों को कहना चाहिए भाई घर पर एक बोर्ड लगाओ, जैसे हर घर तिरंगा है ना, हर घर स्वदेशी, घर घर स्वदेशी. और उसी पर हर दुकानदार अपने यहाँ बोर्ड लगाए कि गर्व से कहो ये स्वदेशी है. हमें गर्व होना चाहिए भाई ये मेरे देश का है, मेरे देश में बनता है, ये गर्व होना चाहिए, ये वातावरण बनाना चाहिए. और लोकल के लिए वोकल होने के इस अभियान में टीचर्स बहुत बड़ी भूमिका कर सकते हैं. हमारे बच्चों को स्कूल ये प्रोजेक्ट्स और गतिविधियों में मेक इन इंडिया वस्तुओं की पहचान करा सकते हैं. खेल खेल में आप सिखा सकते हैं. एक असाइनमेंट हो सकती जिसमें घर में जितनी भी वस्तुएं हैं कितनी स्वदेशी है, मैंने जैसे कहा उसका एक लिस्ट बनाए, जरा दूसरे दिन दिखाए लेकर के आए और चलो भाई इस महीने इतनी कम करेंगे, इस महीने इतनी कम करेंगे. धीरे धीरे पूरा परिवार स्वदेशी हो जाएगा. मैं तो चाहूंगा स्कूल में से मान लीजिए 10 क्लास हैं हमारे यहाँ, हर क्लास सुबह एक आधा घंटा प्ले कार्ड लेकर के गांव में जुलूस निकाले, स्वदेशी अपनाओ. दूसरे दिन दूसरा क्लास, तीसरे दिन तीसरा क्लास. तो लगातार गांव में वातावरण बना रहेगा स्वदेशी स्वदेशी स्वदेशी. मैं मानता हूं देश की आर्थिक ताकत बहुत बढ़ सकती है जी. हर व्यक्ति छोटा सा भी काम कर ले. हम जो सपना लेकर के चले 2047 में देश को विकसित भारत बनाने का, और किसको नहीं लगेगा जी देश विकसित न हो, ऐसा कौन चाहेगा? कोई नहीं चाहेगा. लेकिन हमें कोशिश कहीं से करनी पड़ेगी, हमें शुरू करना पड़ेगा. साथियों, हम स्कूलों में अलग अलग तरह के उत्सव भी बनाएं, उस उत्सव में भी स्वदेशी की बात ला सकते हैं. हमने देखना चाहिए कि इनमें हम क्या भारतीय उत्पादों को साज सज्जा के लिए उपयोग में लाते हैं. आर्ट क्राफ्ट आर्ट में स्वदेशी सामग्री का इस्तेमाल एक वातावरण बन जाना चाहिए. ये बच्चों में बचपन से स्वदेशी की भावना बढ़ाएगा. साथियों, स्कूलों में हम ऐसे कई डे मनाते हैं, स्वदेशी डे भी मनाएं, स्वदेशी वीक भी मनाएं, लोकल प्रोडक्ट का डे मनाएं. यानी हम एक कैंपेन के रूप में इस चीजों को अगर चलाएं, आप इसका नेतृत्व करें, आप समाज को नए रंग रूप से सजने के लिए एक बहुत बड़ा कंट्रीब्यूशन कर सकते हैं. और जहां बच्चे अपने परिवार से कोई लोकल वस्तु लाए और उसकी कहानी बताएं, ऐसा भी एक वातावरण बन सकता है. जो चीजें कहाँ बनी, किसने बनाई और देश के लिए उसका महत्व क्या है, इस पर चर्चा होनी चाहिए. આમ સમગ્ર દેશમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અને એક ગરિમાપૂર્ણ માહોલમાં શિક્ષકોનું બહુમાન કરાયું. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 2 દિવસ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની એક મહત્વની બેઠક બોલાવી હતી ને જીએસટી સ્લેબમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો હતો, જેના સમગ્ર દેશમાં સકારાત્મક પડઘા પડ્યા છે. 5 અને 28% સ્લેબ દૂર કરી દેવાતા અનેક ચીજ વસ્તુઓ આગામી સમયમાં સસ્તી થશે તેવી આશા દેશવાસીઓને જાગી છે. અને 22મી સપ્ટેમ્બરથી જ્યારથી આ નવા સ્લેબની અમલવારી થવાની છે ત્યારે જ પ્રથમ નવરાત્રિ આવી રહી હોય, નવરાત્રિના ચણિયા ચોળી ડ્રેસિંગથી લઈ દિવાળીની ખરીદીમાં પણ કાપડ બજારમાં સારી એવી સોંઘારત આવશે તેમ વેપારીઓ માની રહ્યા છે. નિર્મલા સીતારમણે સૌ પ્રથમ વખત હેલ્થ વીમો અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપરનો જીએસટી સ્લેબ સંપૂર્ણ રીતે દૂર કરીને 0% કરી દેતા આરોગ્ય અને જીવન વીમા સાથે સંકળાયેલ કંપનીઓએ પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. દૈદીપ્ય કચ્છીએ કહ્યું કે આ ઐતિહાસિક પગલું છે કે જેમાં વીમા કંપની ઉપરનો સંપૂર્ણ જીએસટી નાબૂદ કરાયો છે. કાપડ બજારના ગણમાન્ય વેપારીઓએ પણ નિર્મલા સીતારમણના આ નિર્ણયને આવકાર્યો હતો અને આગામી સમયમાં ટેક્સ ચોરી ઘટશે અને વસ્તુઓ સસ્તી થશે તેમ જણાવ્યું હતું. છેલ્લા 22 વર્ષથી હું ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે જોડાયેલો છું અને અલગ અલગ ઇન્સ્યોરન્સના ડિપાર્ટમેન્ટ્સમાં મેં કામ કરેલું છે. સૌપ્રથમ તો મને જણાવતા આપ લોકોને ખૂબ આનંદ થાય છે કે ગવર્મેન્ટે જીએસટીની અંદર જે કાંઈ રેટમાં ફેરફાર કરેલા છે એમાં ખાસ કરીને ઇન્સ્યોરન્સ સેક્ટરને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. અને ઇન્સ્યોરન્સની અંદર અત્યાર સુધી જે 18% આજુબાજુમાં જીએસટી લાગતો હતો એ 18% જીએસટી હવે ટોટલી નીલ કરી નાખ્યો છે, જેથી કરીને હવે પછી માતાજીના પ્રથમ નોરતે ત્યાર પછી 22 તારીખ પછી તમે જ્યારે પણ કોઈ પણ ઇન્સ્યોરન્સ લેશો, ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સ, ફેમિલી ફ્લોટર અને લાઈફ ઇન્સ્યોરન્સ, તો એની અંદર તમારે જીએસટી ભરવાનું નહીં થાય. આ લોંગ ટર્મની અંદર જોઈએ તો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર બંને માટે બહુ મોટી ફાયદાની વાત છે. તો ફરી એકવાર હું ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે ઇન્સ્યોરન્સ એ લોકોની બેઝિક નીડ છે, કાયમીની જરૂરિયાત છે અને એક પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. તો ઇન્સ્યોરન્સમાં ક્યારેય ટેક્સ હોવો ના જોઈએ અને ગવર્મેન્ટે આ ટેક્સ દૂર કરી અને બહુ મોટું કામ કર્યું છે અને લોકોની હેલ્પ કરી છે. તો ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર. અને લોકોને મારી એક વિનંતી છે કે હજી પણ જો તમારી પાસે ઇન્સ્યોરન્સ ના હોય અથવા તો તમે એ રાહ જોતા હતા કે કદાચ આના ઉપર મારે ટેક્સ નથી ભરવો અને ઇન્સ્યોરન્સ લેવો છે, તો હવે આ દિવસ તારીખ 22 થી આવી જશે. તમારે કોઈ પણ ટેક્સ આની ઉપર દેવો નહીં પડે અને મેક્સિમમ કવરેજ તમે મેળવી શકશો. હિતેશભાઈ, ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગના થોડ જુનાગઢ. સરકાર દ્વારા પહેલે નવરાત્રિના દિવસથી જે જીએસટીમાં ઘટાડો આપીએ છે એ ઘટાડાથી સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજાને ઘણો એવો ફાયદો થશે. વેપારીઓ તો પહેલેથી કહેતા હતા સરકારને કે આમાં તમારા જીએસટીના કર વધારાની અંદર ઘણી બધી ભૂલો છે. હજી પણ ભૂલ થોડી ઘણી છે કે ભાઈ ચણિયાચોળી છે 2500 રૂપિયાની રેન્જની ઉપરની ચણિયાચોળીમાં હજી 18% જીએસટી રાખેલ છે. લગ્નસરાની દીકરીઓ જે હોય એ લગ્નની અંદર એને પણ ગિફ્ટ આપવી જોઈએ, એને પણ નોર્મલી 5%માં લઈ લેવાની જરૂર છે. છતાં પણ સામાન્ય મધ્યમ વર્ગની લોક ખરીદી કરવા નીકળેલા 1000, 1500, 2000 રૂપિયાની જે કંઈ વસ્તુ રેડીમેડ ગાર્મેન્ટ લેશે તો 1500-2000 રૂપિયાની રેન્જની અંદર એને જીએસટી છે એનો હિસાબે મિનિમમલી 7%ના ફાયદાના હિસાબથી એક પરિવાર 25-30 હજાર રૂપિયાનો માલ લે તો 2000 રૂપિયાની સરકાર તરફથી ગિફ્ટ મળશે. લગ્નસરાનો માલ લેવા નીકળે લાખ રૂપિયાની ખરીદી કરે તો એને પણ 10-12 હજાર રૂપિયાનો ફાયદો થશે. આવી જ રીતે હજી સરકાર પાસે અમારી અપેક્ષા છે કે જે નાના વેપારીઓને જે જીએસટીના પોર્ટલની અંદર 40 લાખની મર્યાદામાં રાખેલા છે એને પણ 1 કરોડની મર્યાદામાં આપી તો એનાથી 2-3 ફાયદા થશે કે આ ટર્ની ટકાવારી ઘટાડવાથી ટેક્સ ચોરી છે એ હંમેશા ઘટવાની છે. કે ઊંચી ટકાવારી હોય ત્યારે ટેક્સની ચોરી વધવાની હોય, કાળું નાણું વધે, એની બદલે આ કાળું નાણું પણ ઘટશે અને ટેક્સ ચોરી ઘટશે, એ 100%ની વાત છે. નમસ્કાર, હું હરેશ દુબે, પ્રીત ચિલ્ડ્રન વેર ઓનર.
હવે જીએસટીનો જે ઘટાડો સરકારે કર્યો છે એને અમે વેલકમ કરીએ છીએ, કારણ કે આમાંથી ઘણા બધા નાના વર્ગના માણસોને ઘણો બધો ફાયદો થશે, કારણ કે 12% અને 28% એ નીકળી ગયું છે, અત્યારે 5% અને 12% રહ્યું છે, જેના લીધે દરેક વસ્તુમાં થોડોક ભાવ ફેરમાં ફેર પડશે અને નાનો વર્ગ માણસ બહાર નીકળશે, ખરીદી કરશે અને ઘણો બધો ફાયદો થયો છે. એને સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઘણો બધો ફાયદો થશે અને માહોલ સારો રહેશે. અત્યારે દિવાળીનો તહેવાર આવે છે, દિવાળીના તહેવારમાં સારી એવી ખરીદી નીકળશે ગ્રાહકોની. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારનો. સમસ્ત મુસ્લિમ સમાજ જુનાગઢ દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના 1500માં જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો. બપોરે 3 કલાકે વાલીએ સોરઠ મસ્જિદમાં સામૂહિક નમાજ અદા કરીને ઈદ ઉલ ફિત્રનું જુલુસ નીકળ્યું હતું, જે જેલ રોડ અને સુખના ચોક સહિતના વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું. પ્રથમ વખત મુસ્લિમ સમાજે ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લઈને આ જુલુસમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જેને કારણે મુસ્લિમ સમાજ પણ હવે સમાજ જીવનના પ્રવાહમાં ભળી રહ્યો છે તેની પ્રતીતિ સૌ કોઈ વેપારીઓએ કરી હતી. ડીજેના અવાજ વગર માત્ર ને માત્ર હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને શાંતિપૂર્ણ રીતે જુલુસ સંપન્ન થયું હતું. સમગ્ર ઉજવણી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જાળવવામાં આવ્યો હતો. જુલુસ પગપાળા નીકળ્યું હતું, એની સામે પોલીસે પણ પદયાત્રા કરીને મુસ્લિમ સમાજ સાથે પોતાનું જોડાણ કર્યું હતું, અનુસંધાન કર્યું હતું અને એ રીતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી પૂર્ણ કરી હતી. આજ રોજ ઇસ્લામ ધર્મના પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની યાદની અંદર 1500મી જન્મજયંતિ નિમિત્તે જુનાગઢ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવેલ છે. તેની અંદરથી વાલીય સોરઠથી લઈ સુખના ચોક, જેલ રોડ, એમજી રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડી ચોક અને જાલારાપા, ત્યારબાદ ઉધીવાડા સાથે સંપન્ન થશે. તમામ આગેવાનો, તમામ મુસ્લિમ સમાજના બિરાદરો એકતા સાથે, સંપ સાથે અને કોમી એકતાના ભાવરૂપે બધા જોડાયા છે. ત્યારે તમામ લોકોનો આની અંદર સાથ અને સહકાર મળી રહે તે જરૂરી. આ વખતે અમે મુસ્લિમ સમાજ જુલુસ ઇંતજામિયા કમિટીએ નક્કી કર્યા મુજબ કે કોઈ પણ વાહનો ડીજે કે પેટ્રોલથી કે ડીઝલથી ચાલતા વાહનોનો સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને એક જે ઇસ્લામ ધર્મનો જે પેગામ છે કે સાદગી સાથે, અમારા આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જે પેગામ છે કે સાદગી સાથે જુલુસ નીકળે, કોઈ પણ જાતનું ન્યુસન્સ ન ફેલાય અને લોકોની સુખાકારી અને માટે આ પગલું ભરવામાં આવેલ છે. અને જુનાગઢની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ નિર્ણય કરવામાં આવેલ છે. જુનાગઢ શહેરમાં છેલ્લા 10 દિવસથી ચાલતો ગણેશ મહોત્સવ આવતીકાલે પૂર્ણ થશે. આવતીકાલે અનંત ચૌદસને દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરીને અગલે બરસતું જલ્દી આની પ્રાર્થના સૌ કોઈ ગણેશ ભક્તો કરશે. જોકે મોટા ભાગના પંડાલોનું વિસર્જન થઈ ચૂક્યું છે, પરંતુ કેટલાક સાર્વજનિક પંડાલો 11 દિવસના ગણપતિનું સ્થાપન કરતા હોય, જ્યાં હજુ પણ ગણેશ આરાધના ચાલુ રહી છે. જુનાગઢમાં થાણા રોડ ઉપર દુગ્ધેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં છેલ્લા 25 વર્ષથી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. રોજે રોજ અહીં સત્યનારાયણ ભગવાનની કથા, રાસ ગરબા, બટુક ભોજન, સુંદરકાંડના પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે થાણા રોડના રહેવાસીઓ ખૂબ જ એક સૂત્રે બંધાયેલા રહે છે અને એ રીતે ગણનાયકની આરાધના કરે છે. કેશવભાઈએ કહ્યું કે અહીં કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. દુગ્ધાધારી સત્સંગ મંડળ દ્વારા જ સંપૂર્ણ ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે. આકર્ષક પંડાલમાં લાઇટિંગના ઝગમગાટ વચ્ચે જ્યારે સાંજે આરતી ઉતારવામાં આવે છે, ત્યારે ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી ભાવિકો ધન્ય બને છે. ભાવિકો પોતાના ઘેરથી મોદક પ્રસાદી રૂપે લઈ આવે છે ને દાદાને મોદકનો ભોગ ધરાવે છે. મારું નામ કેશવલાલ દેદલા ચૌહાણ છે. અમે અહીં છેલ્લા 32 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. આ દુગ્ધાધારી હનુમાનજી સત્સંગ મંડળ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ અને આ ઉત્સવ અમે ફાળા વગર અમે ધૂન મંડળ દ્વારા જ કરીએ છીએ. અહીં કોઈ પાસેથી ફાળો ઉઘરાવતા નથી અને અમે છેલ્લા 32 વર્ષથી અમે અહીં ગણપતિ ઉત્સવ કરીએ છીએ અને અમારા આ વસતા દરેક નાગરિકનો સહકારથી અમે કરીએ છીએ. રાત્રે દરરોજ એક દિવસ સુંદરકાંડના પાઠ, સત્યનારાયણની કથા અને અન્નકૂટના દર્શન કરાવ્યા. ગઈકાલે અન્નકૂટ હતો
અને આવતીકાલે સત્યનારાયણની કથા છે શુક્રવારે. તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ, લઈએ વધુ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢનો સામલદાસ ગાંધી ટાઉન હોલ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે, ત્યારે શહેરમાં નાટ્ય પ્રવૃત્તિ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે જૂનાગઢના ઉભરતા કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે કેટલાક પ્રયોગો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 6 અને 7 સપ્ટેમ્બરે ગાર્ડન કાફે ખાતે હિન્દીના પ્રખ્યાત લેખક માનવ કોલનું બલી ઓર શંભુનું મંચન થશે. જૂનાગઢના જ હોનહાર કલાકાર જગપાલ ભરાડ દિગ્દર્શિત આ નાટક વિશે આવો જાણીએ કેટલીક માહિતી. નમસ્કાર જૂનાગઢ, હું જગપાલ ભરાડ, એક્ટર ડિરેક્ટર, અને આ છે આપણા જૂનાગઢના જાબાઝ જબરદસ્ત કલાકારો. અમે લોકો એક સરસ મજાનું નાટક, હિન્દી નાટક તૈયાર કર્યું છે જેનું નામ છે બલી ઓર શંભુ. આ નાટકમાં તમે પેટ પકડીને હસો એવી કોમેડી પણ છે અને તમારી આંખો ભીની થઈ જાય એવી ટ્રેજેડી પણ છે. તો વૃદ્ધોની સંવેદના વ્યક્ત કરતું અમારું આ નાટક 6મી અને 7મી સપ્ટેમ્બર ગાર્ડન કાફે જુનાગઢ ખાતે યોજાઈ રહ્યું છે. બધા શો હાઉસફુલ થઈ જાય એ પહેલા આપેલા નંબર પર કોલ કરીને આપણી ટિકિટ્સ વહેલી તકે બુક લેવા વિનંતી. સો જૂનાગઢિયન્સ, વી આર વેલકમિંગ યુ ટુ અવર પ્લે બલી ઓર શંભુ. ગઈકાલે ભાદરવા સુદ બારસ હતી, જેને વામન દ્વાદશી એટલે કે વામન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં એકમાત્ર વામન ભગવાનનું મંદિર જૂનાગઢ નજીક વંથલી મુકામે બિરાજી રહ્યું છે, જ્યાં પ્રતિવર્ષ વામન જયંતિ નિમિત્તે વિશેષ પૂજા, આરતી અને શોભાયાત્રા સહિતના આયોજનો થાય છે. એક સમયે વંથલીનું નામ વામનસ્થલી હતું, ત્યારબાદ સમયાંતરે અપભ્રંશ થઈને વંથલી તરીકે જાણીતું બન્યું છે. આમ છતાં જૂની પેઢીના લોકો હજુ પણ વામનસ્થલી તરીકે આ તાલુકાને ઓળખે છે. ત્યારે ગઈકાલે વામન જયંતિ નિમિત્તે નાના એવા વંથલી શહેરના માર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી. આ પહેલા વામન મંદિર ખાતે પૂજન અર્ચન, સૂર્યકુંડની પ્રદક્ષિણા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ સંપન્ન થયા હતા. દરમિયાન વામન મંદિરના નિત્ય દર્શનાર્થીઓએ પ્રતિભાવ આપ્યો કે આ મંદિરનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે ભાજપ સરકાર અલગ અલગ ધર્મસ્થાનોને વિકસિત કરે છે, ત્યારે ભાજપના આગેવાનો વામન મંદિરના વિકાસ માટે પણ આગળ આવે તેવી લાગણી આ વિસ્તારના રહેવાસીઓએ કરી હતી. પ્રાચીન પુરાણું મંદિર છે, જ્યાં જૂની પાણીની એક વાવ પણ આવેલી છે. ત્યારે ચંદુભાઈ કાચા, વિપુલભાઈ પંડ્યા અને અન્ય ભાવિકોએ દર્શન શોભાયાત્રામાં ભાગ લીધો અને મંદિરના વિકાસ માટે એની લાગણી રજૂ કરી હતી. નગરમાં આ પ્રાચીન મંદિર વામન ભગવાનનું મંદિર ભારતભરમાં એકમાત્ર મંદિર છે. આખા ભારતમાં ક્યાં પણ એક મંદિર વામનજીનું છે નહીં. પ્રાચીન સમયનું પુરાતત્વવિદ્યાનું આ મંદિર વિષ્ણુ ભગવાનનો પંચમ અવતાર છે અને આ મંદિરનો વિકાસ થાય એવો નગરજનોની, ભક્તજનોની અપેક્ષા છે. સરકાર આ માગણી ધ્યાને લઈને આ પ્રાચીન મંદિરનો વિકાસ થાય અને નગરની અને મંદિરનો જીર્ણોદ્ધાર થતાં પર્યટનોનું પણ આવક જાવક વધશે, જેનાથી નગરની આર્થિક સ્થિતિ, નગરનો ઉદ્યોગ ધંધો વિકાસ પામશે અને મંદિર પ્રતિષ્ઠિત થતાં ભારતભરમાં પ્રખ્યાત થશે અને એને કારણે નગરમાં આવક જાવક પર્યટનોની વધશે. આ માગણી ધ્યાને લઈને સરકારને વિનંતી છે, ભક્તજનો દ્વારા નગરોની માગણી છે કે પ્રાચીન તત્વ દ્વારા અને સરકાર દ્વારા આ મંદિરનો પૂર્ણ વિકાસ થાય. હા, ચાલો. મારું નામ છે વિપુલભાઈ મધુકાંતભાઈ પંડ્યા. હું વંથલીનો રહેવાસી છું. આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા સ્થાપિત છે. ભગવાન શ્રી વામનજી ભગવાનનો જન્મ અહીંયા થયેલો છે, જેથી કરીને ગામનું નામ વામનસ્થળી પડેલું છે. અને જ્યારે બલિરાજાએ 99 યજ્ઞ કર્યા હતા અને એનો 100મો યજ્ઞ ચાલુ થતો હતો, 99 યજ્ઞ કર્યા પછી 100 યજ્ઞ પૂરા કરે તો એને ઇન્દ્ર બનાવવા પડે. પણ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ તો રાક્ષસોનીનો રાજા છે એટલે ઇન્દ્ર ન બની શકે, એટલે એનો 100મા યજ્ઞનો ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો વંથલીની અંદર અને ભૃગુ કચ્છની અંદર એના 100મા યજ્ઞનો ભંગ કરવા માટે 3 ડગલામાં આખી પૃથ્વી
આખું અંતરિક્ષ લઈ લીધું અને છેલ્લો પગ ભગવાને બલિરાજાના માથા ઉપર મૂકીને બલિરાજાને પાતાળમાં મોકલી દીધા. એવી રીતે એના સોમા યજ્ઞનો ભંગ કરાવી અને વંથલીની અંદર ભગવાન વામનજીનું મંદિરનું સ્થાપના કરવામાં આવી. અને આ વામનજી મંદિર આખા વિશ્વમાં એક જ મંદિર છે કે જેથી કરી અને વામનસ્થળી ગામનું નામ પડેલું છે. અને દર વર્ષે પરંપરા મુજબ ભગવાન વામનજીનો જન્મોત્સવ ભાદરવા સુદ બારસના દિવસે ઉજવવામાં આવે છે. અને વંથલી નગરના બધા લોકો રથયાત્રામાં જોડાય છે. રથયાત્રા આખા નગરમાં જરી સૂર્યકુંડમાંથી જલ લઈ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે. આવી રીતે પરંપરા મુજબ દર વામન જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને વર્ષોથી આ ચાલુ છે. અને વામનજી ભગવાનની ઈચ્છાથી અમે સૌ લોકો આ પરંપરા ચાલુ રાખશું. 3 દિવસ પહેલા શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની એક હોસ્ટેલમાં વિદ્યાર્થીને 5 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શિક્ષણ જગતમાં તેના ઘેરા પડ્યા છે તો સરકાર પણ સફાળી જાગી ઉઠી છે. શાળા હોય, કોલેજ હોય કે હોસ્ટેલ હોય, આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ પણ ભોગે સાંખી નહીં લેવાય તેવા ઉચ્ચ કક્ષાએના આદેશ બાદ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પણ સક્રિય બન્યા છે અને તેમણે તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાથે વાત કરીને આ સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ કરીને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યા છે. એસપી સુબોધ ઓડેદરાએ આજે પત્રકારોને વિગતો આપતા કહ્યું કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે પ્રાંત અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી અને સમાજ સુરક્ષા અધિકારીની એક સમિતિ બનાવવામાં આવી છે જે સમગ્ર વિડીયો ફૂટેજ, વાલીઓના નિવેદન અને વિદ્યાર્થીઓ તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ બાદ આખરી અહેવાલ સુપરત કરશે. કસૂરવારોને છોડવામાં નહીં આવે તેમ એસપી ઓડેદરાએ ઉમેર્યું હતું. ગત તારીખ 2/9/2025ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમાં કોઈ હોસ્ટેલમાં સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારવા સંબંધે વિડીયો વાયરલ થયેલ, જે અન્વયે જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ, જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે, શરૂ કરી દીધેલ છે. વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે. એ સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. આ સમિતિમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી જુનાગઢ, નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ ડીવાયએસપી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જુનાગઢ આટલા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં શિક્ષક દિન મનાવાયો. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવા મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીની શેખ. નાણામંત્રીએ જીએસટી સ્લેબમાં નોંધપાત્ર ઘટાડો કરતા ઉદ્યોગકારો, વેપારીઓ અને આમ જનતાએ નિર્ણયને આવકાર્યો. નવરાત્રિને દિવાળી ઉપર જ કાપડ સસ્તું થવાની ધારણા. જીવન અને આરોગ્ય વીમા ઉપર ટેક્સ નાબૂદ કરવો ઐતિહાસિક પગલું. હઝરત મોહમ્મદ પયંબરના 1500મા જન્મદિનની મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી. ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજનું નીકળ્યું જુલુસ. અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાએ લીધો ગંભીર વળાંક. કલેક્ટરે વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિ નિમી સત્વરે રિપોર્ટ રજૂ કરવા કરી તાકીદ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.